એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6નો બીજો દાખલો, એટલે કે બી નંબરનો દાખલો. એમાં લખ્યું છે માનાંકમાં a પ્લસ બી ગ્રેટર ધેન ઇક્વલ મોડમાં માનાંકમાં a માઇનસ માનાંકમાં બી, માનાંક આખો પૂરો, આખાનો માનાંક એવું લખ્યું છે. માનાંકમાં a માઇનસ માનાંકમાં બી આખાનો માનાંક. હવે આપણે સાબિત કરવાનું છે, તો ચાલો જોઈએ સોલ્યુશન. હવે આપણને કોસાઇન રૂલ ખબર છે. શું છે કે r² બરાબર a² પ્લસ b² પ્લસ 2ab cos θ. એને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે આપણે અહીં આગળ થીટાની બે વેલ્યુ વિચારી શકીએ. થીટાની બે વેલ્યુ વિચારવાની, જેમ આપણે આગળના દાખલામાં બી બે વેલ્યુ વિચારેલી, તેમ અહીં આગળ બે વેલ્યુ વિચારીશું. અહીં આગળ બે વેલ્યુ કઈ વિચારીશું કે થીટા બરાબર 180 અને થીટા બરાબર 180થી ઓછા. એટલે આપણે થીટા બરાબર 180 વિચારીએ એટલે cos θ 180 શું થશે? -1 થશે. બરાબર. 180 એટલે પાઈ, એટલે cos પાઈ કેટલો થશે? -1. એટલે cos θ -1 આવશે. એટલે અહીં આગળ આપણે લખીએ કે અહીં આગળ આપણે સમીકરણ 1માં અહીં આગળ શું લખીએ? cos θ ની વેલ્યુ -1 લખીએ. તો અહીં આગળ શું આવશે? r² બરાબર a² પ્લસ b² માઇનસ 2ab આવશે. એટલે a² પ્લસ b² માઇનસ 2ab કોનું સૂત્ર છે? a માઇનસ બી આખાના વર્ગનું સૂત્ર છે. બરાબર. એટલે અહીં આગળ શું થશે? r² બરાબર a માઇનસ બી આખાનો વર્ગ થશે. ઓકે. એટલે r બરાબર શું થશે? સામે સામે વર્ગ કેન્સલ થશે, એટલે r બરાબર a માઇનસ બી થશે. હવે એને આપણે માનાંકમાં લખી શકીએ, એટલે કે માનાંકમાં r, એટલે કે મોડ ઓફ r બરાબર મોડ ઓફ a માઇનસ મોડ ઓફ બી, સમીકરણ નંબર 2. હવે આપણે બીજી શક્યતા વિચારીએ કે શું છે કે થીટાની વેલ્યુ 180થી વધારે છે. ઓકે. વધારે હોય એટલે શું થાય? પાઈથી વધારે છે એટલે cos θ શું આવશે? -1થી મોટા આવશે. એટલે શું થશે અહીં આગળ કે 2ab cos θ ગ્રેટર ધેન -2ab થશે. એટલે અહીં આગળ આપણે શું થશે? a² પ્લસ b² પ્લસ 2ab cos θ ગ્રેટર ધેન a² પ્લસ b² માઇનસ 2ab આપણે લખીએ. એટલે અહીં આગળ શું થશે? a² પ્લસ b² પ્લસ 2ab cos θ એ અહીં આગળ r² ની વેલ્યુ છે. બરાબર. એ અહીં આગળ આપણે પણ શું અહીં આગળ a પ્લસ બી માનાંકમાં આખાનો વર્ગ લખ્યો ગ્રેટર ધેન આનું સૂત્ર શું થશે? a માઇનસ બી આખાનો વર્ગ થશે. એને બે અહીંયા મોડ અહીં આગળ કરી શકીએ. એટલે આખા સામે વર્ગ કેન્સલ થશે. એટલે માનાંકમાં a પ્લસ બી ગ્રેટર ધેન એ માનાંકમાં a માઇનસ બી. બરાબર છે. એટલે આપણે અહીં આગળ જે માઇનસ છે એ માનાંક સેપરેટ કરી નાખીએ. એટલે અહીં આગળ શું થશે? માનાંકમાં a પ્લસ બી ગ્રેટર ધેન માનાંકમાં a માઇનસ માનાંકમાં બી, સમીકરણ નંબર એને 3 આપીએ. હવે આપણે સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3 ને આપણે સમન્વય કરતા એને શું થશે કે માનાંકમાં a પ્લસ બી ગ્રેટર ધેન ઇક્વલ માનાંકમાં a માઇનસ માનાંકમાં બી, એને સમીકરણ નંબર 4 આપીએ. હવે આપણે અહીં આગળ જોઈએ કે જો માનાંકમાં a લેસ ધેન માનાંકમાં બી હોય તો, એટલે કે એ કરતાં બીની વેલ્યુ વધારે હોય તો શું થશે? માનાંકમાં a માઇનસ માનાંકમાં બી ગ્રેટર લેસ ધેન 0 થાય છે. એટલે શું થશે કે અહીં આગળ જો સમીકરણ 2માં, એટલે સમીકરણ નંબર આપણા 2માં ડાબી બાજુએ માનાંક ઋણ થાય જે ખોટું પડે છે. એટલે કે જો બીની વેલ્યુ મોટી આવે તો શું થાય કે અહીં આગળ માઇનસ r થઈ જશે. બરાબર છે. એ આપણી આ સમીકરણને ઉકેલ એટલે એ ખોટું પડે એવું છે. તેથી આપણે એને પ્લસ લાવવા માટે, તેથી સમીકરણ નંબર આપણે આ 4માં પ્લસ લાવવા માટે જમણી બાજુએ આપણે માનાંકની નિશાની મૂકીએ છીએ. તેથી આપણને અહીં આગળ શું થશે કે માનાંકમાં a પ્લસ બી ગ્રેટર ધેન ઇક્વલ માનાંકમાં a માઇનસ માનાંકમાં બી આખાનો માનાંક થશે, એટલે આખાનો મોડ થશે. જે આપણે અહીં આગળ સાબિત થાય છે. આપણે સાબિત શું કરવાનું હતું કે માનાંકમાં a પ્લસ બી ગ્રેટર ધેન ઇક્વલ માનાંકમાં a માઇનસ માનાંકમાં બી આખાનો મોડ છે. એટલે કે અહીં આગળ અગર જો અહીં આગળ બીની વેલ્યુ માઇનસમાં આવે તો આખાનો માનાંક કરીએ એટલે આ વેલ્યુ પ્લસમાં થઈ જશે. એટલે આ આપણું સાબિત થાય છે સૂત્ર. બરાબર. હવે મળીએ નવા વિડીયોમાં.